નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમુખ MCS વાલેની અંદર। દોસ્તો, ઘણા સમય પછી રેશન કાર્ડને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। રેશન કાર્ડની અંદર જે કંઈ કૌભાંડ થતા હતા તે કૌભાંડને લઈને એક મિત્રો 2-3 દિવસ પહેલા બેઠક બોલાવવામાં આવી હતી સંસદની અંદર અને તેની અંદર ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી હવે ગરીબી નીચે જીવતા જે લોકો છે તેમને રાશનની અંદર જે કૌભાંડ જોવા મળતું હતું આ કૌભાંડ છે તે હવે અટકાવવા માટેનો મોટો માસ્ટર પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે। હવે રેશન કાર્ડની દુકાનો પર નહીં થાય કોઈ પણ પ્રકારનું કૌભાંડ। મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા છે મોટા નિયમો અને રાશનની દુકાનો પર નહીં થાય કોઈ પણ પ્રકારના કૌભાંડ। ખાસ કરીને આ બદલાયેલા નિયમો કયા છે અને શું નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેની માહિતી આપણે મેળવીએ તો કે કેન્દ્ર સરકારે દેશની રાશન વિતરણ વ્યવસ્થા જેને આપણે PDS કહીએ છીએ જેને વધુ આધુનિક હાઈટેક અને પારદર્શક બનાવવા માટેનો એક મોટો નિર્ણય લીધો છે। બુધવારે મિત્રો 27 તારીખ વહી ગઈ છે। 27 તારીખના રોજ એક કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી। તેની અંદર સાર્થક PDS યોજનાને માર્ચ 2031 સુધી એટલે કે આગામી 5 વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે। એટલે કે મિત્રો જે સાર્થક યોજના દ્વારા આપણને મફતમાં અનાજ મળે છે તેમની મંજૂરી છે 5 વર્ષ સુધી લંબાવી એટલે કે 2031 સુધી તમને હજુ આનું આ અનાજ છે એકદમ મફતની અંદર મળતું રહેશે અને તેની અંદર પારદર્શિતા લાવવા માટેના મોટા નિયમો બનાવવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટની હેઠળ 25,530 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે। એટલે કે મિત્રો આ યોજનાની અંદર આ ખર્ચા દ્વારા જેમની પારદર્શિતા લાવવામાં આવશે જેથી જે કૌભાંડ થતા હતા તે કૌભાંડ અટકાવી શકાશે અને આની અંદર મિત્રો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારનું કૌભાંડ હવે થશે નહીં। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી ગરીબોને સમયસર અને પૂરેપૂરું રાશન મળશે, સાથે જ ટેકનોલોજીની મદદથી આખી સિસ્ટમની અંદર રહેલી ગેરરીતિઓ દૂર થશે। મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને લોકોને જણાવ્યું હતું કે આની અંદર જે કાંઈ ગેરરીતિઓ થતી હતી તે હવે આખી નવી ટેકનોલોજી દ્વારા આ સિસ્ટમ છે તે કંટ્રોલ કરવામાં આવશે। એટલા માટે જે કૌભાંડ થતું તે કૌભાંડ હવે સંપૂર્ણપણે નાશ કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું। નવી ટેકનોલોજીનો ઉપયોગ એટલે કે આ યોજનાની અંદર AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન બનશે, અનાજ લઈ જતા વાહનોનું GPS ટ્રેકિંગ થશે અને QR કોડ ટેટિંગ દ્વારા હાઈટેક સિસ્ટમ લાગુ થશે। એટલે કે મિત્રો ઘણી બધી વખત જથ્થો છે તે મોડો પહોંચતો કંઈક અલગ જગ્યાએ વયો જતો જે કૌભાંડ થતું હવે આ વાહનોની અંદર GPS સિસ્ટમ લગાવવામાં આવશે એટલે કે જે જગ્યાએ તમારે જથ્થો લઈ જવાનો છે ત્યાં જથ્થો પહોંચશે, બીજી કોઈ પણ જગ્યાએ જશે નહીં। એટલે મોટામાં મોટું જે કૌભાંડ થતું તે કૌભાંડ હવે અટકી શકશે અને QR કોડ જેવી સિસ્ટમ પણ લગાડવામાં આવશે જેથી ખૂબ સારો એવો ફાયદો થવાનો છે। આ નવી યોજના અંતર્ગત માત્ર લાભાર્થીઓને જ નહીં પરંતુ સિસ્ટમ ચલાવનારાઓને પણ ફાયદો થવાનો છે। એટલે કે જે શોપ ડીલરો છે તેમને પણ ખૂબ સારો એવો ફાયદો થવાનો છે, ખૂબ સરળ સિસ્ટમ આવવાની છે। વધતા પરિવહન ખર્ચ અને રાશનની દુકાનના ડીલરોના કમિશનની અંદર પણ વધારો કરવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। મિત્રો ઘણા સમયથી રાશન ડીલરોનો પ્રશ્ન હતો, હડતાલ પણ થતી હતી કે અમારું કમિશન વધતું નથી, તો તેમને પણ હવે રાહતના સમાચાર આપી દીધા છે। કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। કેબિનેટે આંતરરાજ્ય અનાજના પરિવહન અને વ્યાજબી ભાવની દુકાનોની અંદર જે માર્જિન માટેના નિયમો સુધારવા માટે લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે। જે કાંઈ માર્જિન લાગતું હતું તેની અંદર પણ નિયમોની અંદર સુધારો કરવામાં આવે તેવી લીલી ઝંડી છે સરકાર દ્વારા આપી દેવામાં આવી છે અને 2 દિવસ પહેલા આ બેઠક મળી હતી તેની અંદર આ તમામ નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ નવી યોજના અંતર્ગત માત્ર લાભાર્થીઓને જ નહીં પરંતુ સિસ્ટમ ચલાવનારાઓને પણ ફાયદો થશે, આપણે આગળ વાત કરી તે રીતે। તો દોસ્તો હવે જે કાંઈ કૌભાંડ થતા હતા, જે કાંઈ ગેરરીતિઓ થતી હતી તે તમામ અટકી જશે અને રાશન કાર્ડની અંદર તમને ખૂબ સારી એવી લાભ મળશે અને નવી યોજનાઓની જે કાંઈ માહિતી હશે તે તમને તમારા મોબાઈલ દ્વારા ઉપલબ્ધ થશે। તો દોસ્તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રેશન કાર્ડને લઈને કોઈ પણ નાની એવી અપડેટ હશે તો અમે સમયસર તમારા સમક્ષ લઈને આવીશું। તો દોસ્તો ખાસ એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।